પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે ગેસની બોટલ ભરેલ મિની ટેમ્પો પલટ્યો હતો. પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે ગેસની બોટલ ભરેલ મિની ટેમ્પો પલટ્યો હતો. પ્રાંતિજના મામલતદારે પલટી ગયેલો મિની ટેમ્પો સાથે 78 ગેસની બોટલ સીઝ કરી હતી. જે મિની ટેમ્પો મોડાસાના ખોડંબાથી ગેસની બોટલ ભરીને અમદાવાદ જતો હતો અને રાધન ગેસની બોટલોની ગેરકાયદેસર હેરફેર કરાતી હોવાની આશંકાએ સીઝ કરાઈ હતી. જેથી મોડાસાથી અમદાવાદ ગેસ બોટલ હેરફેર કરવાને લઈને મામલતદારે તપાસ હાથ ધરી છે. સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. તલોદના સાગપુર ગામે વિજિલન્સનો દરોડો પડતા દારૂનો જથ્થો પકડાયો હતો. તલોદના સાગપુર સામે વિજિલન્સનો દરોડો પડ્યો હતો. સુજલામ સુફલામ કેનાલ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 22,000ની કિંમતની 165 દારૂની બોટલ સાથે 3 આરોપી ઝડપાયા હતા. સાગપુર ગામના 3 આરોપીને વિજિલન્સની ટીમે ઝડપ્યા હતા અને હિંમતનગરના બુટલેગર સહિત 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 5 આરોપીઓ સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને જિલ્લામાં વધુ એકવાર વિજિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી હતી અને વધતી જતી દારૂની હેરફેરને લઈને સાબરકાંઠામાં વિજિલન્સનો વધુ એક દરોડો પડ્યો હતો. સુરેશ ધોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. SC/ST કેટેગરીમાં વર્ગીકરણના વિરોધમાં સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમાં ઈડર શહેર સંપૂર્ણ બંધ પડાયો હતો. સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમાં જય ભીમ યુવા સંગઠન ઈડર તેમજ ઈડર તાલુકો અને એકલવ્ય ટ્રાઇબલ યુવા સંગઠન ઈડર દ્વારા ઈડર શહેરમાં પણ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા પણ સમર્થન અપાયું હતું. અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંગઠનના અગ્રણીઓ અને યુવાનો જૂના પોલીસ સ્ટેશન સંવિધાન ચોકથી રેલી સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અનામત બચાવોના પોસ્ટર અને બેનર સાથે ઈડર પ્રાંત કચેરી ખાતે જઈ વિવિધ માંગણીઓને લઈ રજૂઆત સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સુધી માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી. જેમાં માન્ય શ્રી સર્વોચ્ચ અદાલત દ્વારા તારીખ 1/8/2024 રોજ પંજાબ સરકાર રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામાં રાજ્યોને SC/ST કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે. આ ચુકાદાથી SC/ST કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવ્યા છે તે બંધારણના વિરુદ્ધમાં છે. દેશની હર એક જાતિ માટે જોગવાઈ નથી અને 6,743 જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શક્ય નથી. આ વર્ગમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ 341 મુજબ મહામહિમ રાષ્ટ્રપતિ છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે, જે દેશની અનુસૂચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે તેમ હોય. આવેદનપત્રમાં SC/ST સમાજ દ્વારા આ ચુકાદાને નિરસ્ત કરતી સંવૈધાનિક પ્રણાલીને અનુસરી ઘટતું કરવા રજૂઆત કરાઈ છે. આ સાથે અનુસૂચિત જાતિઓમાં એકતા જળવાઈ રહે તથા દેશમાં શાંતિ સુલેહ જળવાઈ રહે તથા નાગરિકોમાં અસંતોષકારી ભાવના ન પ્રગટે તે માટે વિવિધ માંગણીઓ કરાઈ છે. ઈડર શહેરમાં સંપૂર્ણ બજાર બંધ રહ્યા હતા અને ઈડરમાં SC/ST સમાજ દ્વારા શિસ્ત અને શાંતિપૂર્ણ રીતે બંધ પડાયો હતો. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર.